આપણે જયનાથની અંદર જોડાઈશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજની જય, બોલો સંતરામ મહારાજની જય, અંબે માત કી જય. આપણે શાંતિ પાઠમાં જોડાઈશું. આપ સર્વે આપના બીજી સ્કેડ્યુલિંગમાંથી અહીંયા પંકજભાઈની અંતિમ યાત્રાની અંદર આપ સર્વે પધાર્યા છો. આપના તરફથી એક જ વિનંતી છે કે આપ જે ભગવાનને માનતા હોય એ ભગવાનને આપણે એક મિનિટ શાંતિ પાઠમાં પ્રાર્થના કરીએ કે ભગવાન, અમે બીજું તો શું આપી શકીએ, પણ અમારા હૃદયની જે પ્રાર્થના છે એ અમે પંકજભાઈને આપીએ છીએ. એ તો ભગવાનની મૂર્તિનું સુખ લઈ રહ્યા છે, પણ વિશેષ ને વિશેષ સુખ આપણે આપી શકીએ. તમે જે ભગવાનને માનતા હોય, રામ ભગવાનને, શ્રી કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, આપણે શિવા પાર્વતીને માનતા હોય, જેને માનતા હોઈએ એ ભગવાનને આપણે નમ્ર વિનંતી કરવાની છે. તો આપ સર્વે બધા બે હાથ જોડી આંખો બંધ કરી આપણે શાંતિ પાઠમાં જોડાઈએ. હરિ ઓમ દ્યો શાંતિરંતરિક્ષ ગુણ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગુણ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ यतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयं नः पशुभ्यः विश्वानि देव सवित दुरितानि परासुव जगद्रं तन्न आसुव. शांति शांति सुशांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु. ઈશ્વર કાકા, ઈશાન, રાકેશભાઈને જે આપણે નજીકના સગાઓ છે તેમને નમ્ર વિનંતી છે કે વિધિ પરફોર્મ કરવા વધારે. ઈશાન, પ્લીઝ બ્રિંગ ધેમ. ગ્રાન્ડપા એન્ડ અંકલ્સ પ્લીઝ. અધ્યાત્મ માસોત્તમ માસે જળાતની અંદર આપી દેજો. આપણે સંકલ્પ કરીએ છીએ કે જેને કારણે છે અક્ષરધામની તેઓની પ્રાપ્તિ થાય, અસદગતિનો વિનાશાર થાય, ઉત્તમ લોક પ્રાપ્ત્યર્થ થાય, તે માટે આપણે સંકલ્પ કરાવીશું. ઓમ અધ્યાત્મ માસોત્તમ માસે કાર્તિક માસે કૃષ્ણ પક્ષે ષષ્ઠમ્યા તિથો બૃહસ્પતિ વાસરે ओम असद्गति विनाशार्थम उत्तम लोक प्राप्यार्थम अक्षरधाम प्राप्यार्थम अग्निदाह संस्कार निमित्तम मृतदेह पूजनाख्यम कर्म अहम करिष्ये. જળ નીચે પધરાવી દેજો. આપણે ગંગા અને ગેલાનું જે જળ છે તેમના મુખારની અંદર આપણે મૂકવાનું છે. મક્ષભાઈ એ લોકોને જળનું ટીપું ને તુલસી પત્ર પણ સાથે આપજો. અને ત્યારબાદ પંકજભાઈના કાલની અંદર આપણે 5 વાર આપણે જે ભગવાનને માનતા હોય, જય સ્વામિનારાયણ, જય સંતરામ મહારાજ, જે ભગવાનને માનતા હોય 5 વાર આપણે તૈયાર ટુ ચેન્ટ ધ નેમ ઓફ લોર્ડ.
ब्रह्मे मुहूर्ते शयनं विहाय निज स्वरूपं हृदय चिन्तयित्वा स्नातं विशुद्धं प्रचुराभिरति श्रीनीलकण्ठं हृदये चिन्तयामि। श्रीनीलकण्ठं हृदये चिन्तयामि। श्वेतं च सूक्ष्मं परिधाय वास। ધ મીન ટાઈમ આપણે જે કંઠી છે, બંને કંઠીઓ જે આપણને પ્રાપ્ત થઈ છે તેમના કંઠની અંદર આપણે પહેરાવશું અને ચંદનનો લેપ છે આપણી પાસે, તો એમના જે ભાલ પ્રદેશને વિશે કે કપાળની અંદર આપણે ચંદનનો લેપ પણ કરીશું. અશુભ વિશે અમલને જ પીઠે વિદાયસં નૈષ્ટિક કર્મ નિત્યમ નારાયણં માલિકયા સ્મરંતં નારાયણં નારાયણં સ્વામિનારાયણં નારાયણં માલિકયા સ્મરંતં શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. સુગંધિના કેસર ચંદનેન સુગંધિના કેસર ચંદનેન સમલ્લિકા ચંપક પુષ્પહારં સંપૂજ્યમાनं નિજ ભક્તિવર્યૈઃ શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. ચાર જે પીરના લાડુ છે, ચાર જે નાળિયેર છે, ચાર પૂરે, અને ત્યારબાદ કિરણની જે પ્રસાદી ખાર છે ઠાકોરજીના, જે એટલાન્ટાથી આવેલા છે, બીજા બધા મંદિરેથી આવ્યા છે, હાર પણ આપણે પંકજજીના કંઠની અંદર છે અર્પણ કરીશું. શ્વેतं ચ સૂક્ષ્મં પરિધાય વાસ. શ્વેतं ચ સૂક્ષ્મં પરિધાય વાસ. શીतं દ્વિતીયં વસनं વસેત્વા
चतुष्टपीठाधृतमुतरन्तम् श्रीनीलकण्ठम् हृदये चिन्तयामि श्रीनीलकण्ठम् हृदये चिन्तयामि नारायणं नारायणं स्वामी नारायणं स्वामी नारायणं कर्णे ददातु कुसुमवातमासं शिरे पटे कुसुम शेखरात् कंठे च नानाविध पुष्पहारम् श्रीनीलकण्ठम् हृदये चिन्तयामि श्रीनीलकण्ठम् हृदये चिन्तयामि ત્યારબાદ આપણે હવે છે ભગવાનના 108 નામનો જાપ થાય છે. ભગવાનનું નામ છે એ સદા સુખકારી હોય, આનંદ આપનારું હોય, શાંતિદાયક હોય અને ભગવાનથી તો કોઈ મોટી વાત જ નથી. તો આપ સર્વે જાણે અજાણે પણ અમૃત કદાચ અજાણે પણ આપણે પી જઈએ તો અમર થવાય. 10-20 કદાચ આપણે જાણે અજાણે પીએ તો પણ એનું તો મોત જ હોય. એમ ભગવાનના નામથી માત્ર ફાયદો જ, આપણે જે ભગવાનને માનતા એનું સ્મરણ ના કરીએ પણ ભગવાનના 108 નામ છે એ બધામાં આપણે જોડાઈએ. જ્યારે નામના અંતે નમઃ કે ભગવાન તને હું નમું છું, આઈ ગો ડાઉન, તો એ નમઃનો ઉદ્ગાર છે. 108 નામ બોલીએ ત્યાં સુધી આપણી એનર્જી છે સેમ મેન્ટેન રાખીએ, ધીરા ના પડી જઈએ અને આપણે નમઃનો ઉદ્ઘોષ કરીશું. ओम श्री स्वामी नारायणाय, ओम श्री साक्षात अक्षर पुरुषोत्तमाय, ओम श्री परमात्मने, ओम श्री परब्रह्मणे, ओम श्री भगवते, ओम श्री पुरुषोत्तमाय, ओम श्री अक्षरधाम वासाय, ओम श्री दिव्य सुंदर विग्रहाय, ओम श्री साकाराय, ओम श्री त्रिभुजाय, ओम श्री अनादय, ओम श्री साकार अक्षर सेविताय, ओम श्री दिव्यासनोपविष्टाय, ओम श्री अनन्मुक्त पूजिताय, ओम श्री सर्वकर्ण सत्ताय, ओम श्री समर्थाय, ओम श्री भक्तिनंदनाय, ओम श्री दिव्यमने, ओम श्री महाराजाय, ओम श्री दिव्य कर्मणे, ओम श्री मामते, ओम श्री नारायणाय,
ओम श्री घनश्यामाय ओम श्री नीलकंठाय ओम श्री तपप्रियाय ओम श्री अनासक्ताय ओम श्री तपस्विने ओम श्री अहिताय ओम श्री भक्तवत्सलाय ओम श्री नैकमोक्षार्थ यात्राय ओम श्री सर्वात्मने ओम श्री दिव्यता प्रदाय ओम श्री स्वेच्छाकृतावताराय ओम श्री सर्वावतार कारणाय ओम श्री ईश्वरेशाय ओम श्री स्वयं सिद्धाय ओम श्री भक्त संकल्प पूरकाय ओम श्री संकीर्ण सरयू मारे ओम श्री हिमगिरि मलंगियाय ओम श्री कुलहाश्रम वासी ने ओम श्री पवित्र मानसाय ओम श्री साक्षराय ओम श्री सर्वानंदाय ओम श्री सर्वानंद प्रदाय ओम श्री प्रभवे ओम श्री प्रणीत दिव्य सत्संगा श्री कृष्णाय ओम श्री सुभाषाय ओम श्री सर्वदाय ओम श्री सर्वकर्त्रे ओम श्री सर्वकर्त्रे ओम श्री नियमताय ओम श्री सदा सर्व समुद्रशाय ओम श्री शाश्वत शांति दायकाय ओम श्री धर्मसुताय ओम श्री सदाचारिणे ओम श्री सदाचार प्रवर्तकाय ओम श्री सधर्म भक्ति संगोत्रे ओम श्री दुराचार्य विदारकाय ओम श्री दयालवे ओम श्री कोमलात्मने ओम श्री दुखासहाय ओम श्री मृदवे ओम श्री संत्यक्त सर्वथा हिंसाय ओम श्री हिंसावर्जित याग कृते ओम श्री सकल वेद वेद्याय ओम श्री वेद सत्यार्थ बोधकाय ओम श्री वेद ज्ञाय ओम श्री वेद साराय ओम श्री वैदिक धर्म रक्षकाय ओम श्री दिव्य चेष्टा चरित्राय ओम श्री सर्व कारण कारणाय ओम श्री अंतर्यामिने ओम श्री सदा दिव्याय ओम श्री ब्रह्मादिशाय ओम श्री परात्पराय ओम श्री दर्शिताक्षर वेदाय ओम श्री दिवेश वेद दर्शकाय ओम श्री माया नियमकाय ओम श्री पंचतत्व प्रकाशकाय ओम श्री सर्व कल्याणकारिणे ओम श्री सर्वकर्म फलप्रदाय ओम श्री सकल चेतनोपास्याय ओम श्री शुद्धोपासन बोधकाय ओम श्री अक्षराधिपते ओम श्री शुद्धाय ओम श्री शुद्ध भवति प्रवर्तकाय ओम श्री स्वामिनारायण ज्ञान मंत्र प्रदायकाय ओम श्री स्वप्रतिमा प्रतिष्ठा कृते ओम श्री स्वसवृंदाय कारकाय ओम श्री प्रस्थापित स्वसिद्धांताय ओम श्री ब्रह्मज्ञान प्रकाशकाय ओम श्री गुणाधिको महात्म्याय ओम
ओम श्री अक्षरात्मैक्य प्रबोधकाय ओम श्री मूलाक्षर गुणातीत स्वरूप परिचायकाय ओम श्री भक्ति लज्जाय ओम श्री कृपा साध्याय ओम श्री भक्त दोष निवारकाय ओम श्री शास्त्री स्थापित सप्रम धातु मूर्तये ओम श्री अलौकिकाय ओम श्री ब्रह्मज्वालक प्रागट्याय ओम श्री सम्यक संस्थाय ओम श्री समारकाय ओम श्री निखिल मापनाय ओम स्वतंत्र स्वतंत्राय ओम स्मायोदिताय ओम श्री दिव्यानंद गुणाय नमः 108 નું નામ છે આપણે ઓમ નો નાદ ભરીને બધા સાથે બોલીશું મારી સાથે ઓમ નો નાદ ભરીએ આપણે બધા श्री अनंत नाम में ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय रातन साईं महाराजाय श्री भगत जी महाराजाय श्री शास्त्री जी महाराजाय श्री योगी जी महाराजाय श्री स्वामी महाराजाय ओम श्री महंत स्वामी महाराजाय नमो नमः આપણે હવે ઠાકોરજીની આરતીની અંદર આપણે જોડાઈશું બધા આપ સર્વેને વિદિત થાય કે દરેક બેન્ચ ઉપર છે આ પ્રમાણેનું એક કાગળ છે લેમિનેટ કરેલું આપેલું છે એની અંદર આરતીના લિરિક્સ છે આપ સર્વે જોડાજો बोलो श्री स्वामीनारायण भगवान की जय बोलो राधा कृष्ण भगवान की जय सियावर रामचंद्र भगवान की जय उमापति महादेव की जय बोलो श्री संतराम महाराज की जय जय स्वामीनारायण जय अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण मूकानंद सुपूजित सुंदर साकारं जय सुंदर सर्वोपरि करुणाकरे सर्वोपरि करुणाकरे माधव तनुधारं जय स्वामी नारायण पुरुषोत्तम परम श्री हरि सहजानंद जय श्री हरि सहजानंद अक्षर ब्रह्मनादि अक्षर ब्रह्मनादि पूर्णातीतानंद जय स्वामी नारायण प्रकट सदा सर्वकर्मा मुक्तिदाता जय परम मुक्तिदाता धर्म विज्ञानिक स्थापक धर्म
अक्षर पुरुषोत्तम महाराज की जय। राधा कृष्ण भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। प्रगट गुरु हरिनाथ साई महाराज की जय। આપણે મંત્ર પુષ્પાંજલિ માટે પુષ્પ ભાઈ પુષ્પ नाना सुगंध पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पांजलिं मया दत्तो गृहाण परमेश्वर चरणकमलयुग्मं पंकजे पूजयित्वा कनककुसुममालां कंठे शर्पयित्वा शिरसि विनीतोऽयं मंत्रपुष्पांजलिस्ते हृदय कमल मध्ये देवः संतनोतु हृदय कमल मध्ये देवः संतनोतु सेवंतिका बकुल चंपक पाटलाब्जे कर वीर सल पुष्पे कुंद प्रवाल तुलसी दल मालिति पीस त्वां पूजयामि जगदीश्वर में प्रसीद। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम सहजानंदाय विद्महे साक्षराय च धीमहि तन्न स्वामी प्रचोदयात्। ओम श्री अक्षर पुरुषोत्तमाय भक्त मंडल सहिताय मंत्र पुष्पांजलि समर्पयामि। ये આપણે છેલ્લે જે સાલ છે બંને સાલ એ પણ પંકજભાઈના પાર્થિવ દેહ ઉપર પછી આપણે ઉડાડી દઈશું। હવે આપણે બધા કીર્તન ભક્તિમાં આપણે સંમિલિત થઈશું કે ભગવાનના કીર્તન ગાવાથી ભગવાનના લલિત લીલા ચરિત્ર ગાવાથી આપણને શાંતિ પ્રવર્તે છે। આપણે શાંતિ આપી શકીએ જો આપણી પાસે શાંતિ હોય તો એ શાંતિ આપણને પ્રાપ્ત થાય છે। પરમ ભગવદીય ડૉક્ટર મૌલિકભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ ધૂમથી આજની કીર્તન ભક્તિની શરૂઆત કરે। પરમ ભગવદીય ડૉક્ટર મૌલિકભાઈ।
राम कृष्ण गोविंद जय जय गोविंद 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 हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद नारायण हरे स्वामी नारायण हरे नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे राम गोविंद जय जय गोविंद जय जय गोविंद जय जय वासुदेव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण
નરસિંહ મહેતાનું પદ છે. આપણે બધા ભગવાન વચ્ચે બધા જ વૈષ્ણવ જ બેઠા છે અહીંયા. અને નરસિંહ મહેતાના પદની અંદર જે નરસિંહ મહેતાની જે ભાવના છે કે વૈષ્ણવ કહેતા ભગવાનના ભક્તના લક્ષણો કેવા હોય. પ્રમુખ સ્વામી મહારાજ ઓલવેઝ કોટ કરતા કે બીજાના દુઃખે આપણે દુઃખી થવું, બીજાના સુખે સુખી થવું. કોઈની એવી ઘડી હોય તો એની અંદર આપણે બધાએ સાથ સહકાર આપવો. કોઈ પણ XYZ વ્યક્તિ હોય એના દુઃખને છે આપણે રિયલાઇઝ કરવું. એને જે એ વેચી રહ્યો છે એમય થઈ જવું. માત્ર પ્રાર્થના ના કરવી પણ એ દુઃખનો અહેસાસ કરવો, ફીલ કરવું અને પછી જે બનતી હોય એ મદદ કરવી. તો નરસિંહ મહેતા પણ એમ જ કહે છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે. બીજાનું દુઃખ સમજી શકે. માત્ર એ સેલ્ફિશ ના હોય, એ સેલ્ફ સેન્ટર ના હોય. એ પર દુઃખે દુઃખી થાય, પર સુખે સુખી થાય. યોગી બાબા કહેતા કે ભગવાન પછી લેવા ભગવાન સૌનું ભલું કરે. આવો આપણે બાવનું જે આ પદ છે ને એ તો આપણને સ્કૂલની અંદર રિપીટેડલી ગવડાયેલું છે. આપણે બધા જે સિનિયર્સ બેઠા છે એ બધાને તો આ કીર્તન મળે છે લગભગ. ના હોય તો આપણે પણ આ લિરિક્સ સાથે આપણે ભગવાન બની જઈએ. વિષ્ણુવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. કાર્ય કરે જોએ મન અભિમાન જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ સકળ લોકમાં સૌને વંદે. નિંદા ન કરે વાત કાચ મન ઈશ્વર રાહે. વાત કાચ મન ઈશ્વર રાહે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર શ્રી જયને મારે. જીવાત કી સત્ય ન બોલે. જીવાત કી સત્ય ન બોલે. વરદાને હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ મોહ માયા વ્યાપે નહીં જેને. જળ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ તારી લાવી. રામ નામ તારી લાવી. સકળ તીરથ દેના તન મારે. વૈષ્ણવજન તો તેને કહીએ લોભીને કપટ કામ ક્રોધની માયા રે. બળે નરસૈયો તેનું દર્શન કરતા. બળે નરસૈયો તેનું દર્શન કરતા.
નરસિંહ મહેતા એમ કહે છે કે આવા ભક્તનું આવા વૈષ્ણવનું દર્શન થઈ જાય તો 71 પેઢી છે. આપણી પેઢીમાં પણ એવો એક વૈષ્ણવ થયો હોય કે તો સાચો ભક્ત થયો હોય તો આપણી આખી પેઢીને તારી દે એવું નરસિંહ મહેતા કમિટમેન્ટ આપે છે આપણને. એવું કહેવાય છે કે આટલા બધામાંથી આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમારી ડેટ ઓફ બર્થ શું છે, તો એવરીબડી ઇમિડિયેટલી સે ઇટ ઇઝ that. whereas if I am asking ભાઈ ડેટ ઓફ ડેથ આપણે કોઈને પૂછીએ તો કોઈ કહી શકે ન કહી શકે. જે મૃત્યુ એ વાસ્તવિક છે, અનિશ્ચિત છે, એટ એની ટાઈમ. આજે પંકજભાઈ કાલે મારે જવાનું, પરમ દિવસ આપણે બધાને જ્યારે બી એટ એની ટાઈમ વી હેવ ટુ બી રેડી. આ જિંદગીનો નિર્ધાર નથી. તો જે મોતીના જપતોરાની અંદર છે એ જપતારો થાય ને પરોવી લેવું મોતી, એટલે ભગવાનનું નામ ભજી લેવું. ધ સ્માર્ટેસ્ટ મેન ઓન ધીસ પ્લેનેટ હુ ઇઝ ડુઇંગ ભજન. એની કુશાગ્ર બુદ્ધિ છે, એની મોક્ષનામમાં બુદ્ધિ આવી છે. તો હવે આપણે એક કીર્તન આપણે માણીએ કે આ જિંદગીનો કોઈ નિર્ધાર નથી. પરમ ભગવદીય દિનેશના કંઠે આપણે આ 16 કીર્તન માણીએ. જય સ્વામિનારાયણ. આપણી સૌની ગતિ એ તરફ છે પણ આપણને એ ધ્યાન નથી. આપણે જવાનું છે એ નિશ્ચિત છે અને એટલા માટે કે આપણે જિંદગીનો કોઈ ભરોસો નથી. એવું જ એક કીર્તન છે. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी, नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. दुनिया है ये हकीकत पुरानी, दुनिया है ये हकीकत पुरानी, चल के रुकना है उसकी रवानी, चल के रुकना है उसकी रवानी. फर्ज पूरा करो, फर्ज पूरा करो आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का. क्या भरोसा है इस जिंदगी का, है ना. આપણે બધા એને ફીલ કરીએ છીએ, રિયલાઇઝ કરીએ છીએ, પણ માનવા માટે તૈયાર નથી. કદાચ આ ફ્યુનરલ હોમ થી બહાર નીકળીશું ને એક કપ કોફી મળી જાય ને આપણને એમ લાગે કે આપણે અમર છે. પણ આ સત્ય વસ્તુ છે, હકીકત છે. પણ આ બધાનો એક જ ઉપાય છે,
ભગવાનના મૂર્તિના પદની અંદર જોડાઈ જઈએ ને તો કોઈ દુઃખ રહેતું નથી. ભગવાનના મૂર્તિમાં આપણે ભગવાનમય બની જઈએ છીએ. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને તું થઈ છું ગેલી. આ મૂર્તિ પર આપણી પાસે પણ બધા પાસે લિરિક્સ પણ છે, તમે જોઈ લેજો. એની અંદર આપણે આજ સખી ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે. તો આપ સર્વે પણ બધા જોઈન થજો. પરમ પૂજ્ય મિતુલભાઈને નમ્ર વિનંતી. મૌલિકભાઈને મિતુલભાઈ. आज सखी आनंदनी मेरी, आज सखी आनंदनी मेरी, हरि मोह जोईने हूँ થઈ છું ગેલી. હરિ મુખ જોઈને હું થઈ છું ગેલી. મારે ભૂમિના માયા રે, મારે ભૂમિના ધ્યાન બોલાવે, બોલાવે. જે સુખ
જઈશું રે ઘેરી. બીએપીએસ સંસ્થા અને સંતો પણ પોતાની લાગણી છે, જે સહાનુભૂતિ છે. નો ડાઉટ આ બધાથી આપણે પર થવાનું છે, ભગવાનમય થવાનું છે, પણ વાસ્તવિકતા છે એની સાથે સહાનુભૂતિ જરૂરી છે. તો સંતોએ આ પત્ર પાઠવ્યો છે. તો પરમ ભગવદીય કિરણભાઈ સ્વામીને નમ્ર વિનંતી કરું કે આ પત્રનું છે વાંચન કરે પ્લીઝ. પરમ ભગવદીય શ્રી ઈશ્વરભાઈ અને પરિવાર સર્વને જય સ્વામિનારાયણ. આપના પુત્ર પંકજભાઈના અકાળે અવસાનના સમાચાર જાણ્યા. આપના આ દુઃખમાં અમે પણ સહભાગી છીએ. આપને અને આપના કુટુંબીજનોને આ દુઃખના સમયે બળ પ્રાપ્ત થાય તે માટે અક્ષર પુરુષોત્તમ મહારાજ એમના ચરણોમાં પ્રાર્થના કરી છે. આપના પુત્રના આત્માને શાંતિ મળે, અક્ષરધામની પ્રાપ્તિ થાય તે માટે અહીં મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના બાળ સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણીની મૂર્તિને અભિષેક પણ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુ ચહચ. એમ જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. ભગવાન શ્રી કૃષ્ણ પાર્થીના હાથે દેહોત્સર્ગ પામ્યા અને ભગવાન સ્વામિનારાયણ પણ 49 વર્ષની નાની ઉંમરે દુઃખી માંદગી બાદ ધામમાં પધાર્યા. ઋષભદેવ ભગવાને પણ દાવાનળમાં દેહનો ત્યાગ કર્યો. તો આદિ શંકરાચાર્યએ પણ 30 વર્ષની વયે એમના દેહનો ત્યાગ કર્યો. એમ સૃષ્ટિનો ક્રમ સહુના માટે નિશ્ચિત છે. ભગવાન સ્વામિનારાયણ લોયા પ્રકરણના 3જા વચનામૃતમાં કહે છે કે ગમે તે તો દેહ છતાં જ મળ્યા છે, માટે જેને પરમ પદ કહીએ, મોક્ષ કહીએ, તેને તો છતી દેહ જ પામ્યો છે. તો આ પ્રસંગે આપણે અંતર્દ્રષ્ટિ કરીએ કે ભગવાનની લીલા અકળ છે અને ભગવાન કરે તે આજે ન સમજાય, પણ સમય આવીએ જરૂર સમજાય છે. ભગવાનના શરણે જઈશું તો ભગવાન ચોક્કસ આપણા વિઘ્નો ટાળશે. તો સર્વ કરતા એવા ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને બળ, બુદ્ધિ અને શક્તિ આપે. ફરીથી આપ અને કુટુંબીજનો વતી ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના સહ બીએપીએસ સત્સંગ મંડળ વતી શાંતમૂર્તિ સ્વામીદાસ તથા સંત મંડળના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Here I would request to Shaileshbhai, Bholubhai, Amishaben, Ishant to please come on the stage to say a few words about Pankajbhai. First of all, I'm inviting you, this Shaileshbhai and Bholubhai, please come over here. To the friends of Pankajbhai, please. મારો વાલો મિત્ર ટીનુ, એના માટે મારા અંતરાત્માનો અવાજ આજે હું વ્યક્ત કરીશ. સૌ પ્રથમ તો હું એ જણાવી દઉં કે હું પંકજ નહીં કહું, એ મને અચૂકતું લાગે, એટલે હું ટીન્યુસ કહીને સંબોધીશ.
ટીન્યુ મારો મિત્ર હતો તેનો મને બહુ ગર્વ છે. મારા ઘણા બધા ભાઈબંધોને એનો ગર્વ છે. બાળપણમાં સાથે રમતા રમતા મોટા થયા. આજે 50 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો. ઘણી બધી ધમાલ મસ્તી, મજા મસ્તી કરી, પણ સમયની સાથે ભગવાને એ બાળપણ છીનવી લીધું. અને આજે ઉંમરે મોટા થયા, પણ સંતોષ એ હતો કે સાથે હતા, અને સાથે હતા એટલે મિત્રતા પણ યથાવત હતી. બાળપણમાં આપણા બધાની આગળ ટીન્યુ નીકળી ગયું. આપણે પરવશ થઈ ગયા. આપણે કશું જ ના કરી શક્યા. આપણી પાસે કોઈ ઉપાય નહોતો. હવે હું મનને એવી રીતે મનાવું છું કે ભગવાનને પણ સારા માણસોની જરૂર હોય છે. એટલે એટલો બધો સારો એમાં વાલો અમારો મિત્ર, એની કોઈ સીમા નથી કે એની માટે શું વાતો કરી શકીએ. હું ભગવાનના અંતરથી પ્રાર્થના કરું છું કે દરેક જન્મમાં ટીન્યાને મારો મિત્ર બનાવે. બીજી મહત્વની વાત એ કે અમે સાથે રમનારા ઘણા બધા મિત્રો અમેરિકામાં આવી ગયા. એમાંથી કોઈ પણ બાકી નહીં હોય. એણે દરેકનો હાથ પકડ્યો, દરેકને જરૂરી જેવો સાથ સહકાર આપ્યો. ખરેખર બહુ યાદગાર. એની મીઠી યાદો અને મિત્રતાની કોઈ સીમા નથી. માટે અંતમાં એટલું જ કહીશ કે ટીન્યાને આ અનંત યાત્રામાં વિદાય આપવા આપ સૌ ભેગા થયા છે, પધાર્યા છો. આપ સૌનો ખૂબ આભાર. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપ મારા મિત્ર ટીન્યાને એમના ચરણમાં શરણ. જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. Yes, Jai Maharaj, everyone. Thank you, everyone, for coming to pay your respects to my dad. I want to thank everyone who's been helping us the last few days during this difficult time. It makes it a little bit easier to process. First, I want to say I love you, Dad. I wish I could have said it more before, but that is why we should always show our love to one another every day. These last few days of grieving has brought more meaning to the phrase, what is grief if not love persevering? આપણે જ્યારે હવે કોઈનું ઘરનું એટલે ભગવાન જોડે જાય ત્યારે આપણને દુઃખ તો થાય. પણ કેમ એ દુઃખ થાય આપણને? બિકોઝ આપણે એ વ્યક્તિ અત્યારે એટલો બધો પ્રેમ છે. જ્યારે દુનિયા છોડીને જાય એ પ્રેમ જતો નહીં રહેતો, આપણી જોડે હજુ રહે. I'll miss you guiding me about making better decisions, to have a better attitude, like being kinder to others even if others aren't. And to enjoy every day. I'll miss seeing you helping mom around the house, taking care of Badada, messing around with Kuku, and teaming up with Dhruti to tease me. But I'll mostly miss your pure smile, which can fill a room with laughter and smiles. I promise to always look after our family and love everyone just the way you have for all of us. I know you're proud of the man I've become. I just wish you could have been there to see me grow more. I am humbled by my mother's strength to focus on how amazing her life was with my dad
rather than dwell on what has changed. Most people don't know this, but these two lovebirds had eloped and went back home without anyone knowing for 3 years. When my mom's dad found out, she was on house arrest. But they still managed to see each other. She would tell her parents that she's taking her little cousin out for a walk, and my dad would buy her some ice cream from a masi, and they would talk and spend time together. Dad, you always had mom's back. And you've always supported her with your love. This has always inspired me to be a loving, caring, and loyal husband. We'll remember all the good times we had together. All your funny jokes and quotes. Eat good, drink good, sleep good. Aha! Teeny bહુ મજા આવે છે. Your mischievous stories of burning your neighbor's floor mats and furniture to have bonfires in India. Most of you know I love to play with fire and fireworks. I actually got it from my dad. One cold evening after Diwali, everyone was gathered up by the fire next to the school. This day warm. He gathered up a bunch of bottle rockets and firecrackers and slowly wrapped them up in a newspaper and slowly snuck it into the fire. As the newspaper started to burn, everyone started getting closer to warm up. But then, as soon as the firecrackers started popping, everyone started running. One of his friends, unfortunately, was stuck next to the wall, so he couldn't run, and a firecracker went right up his dhoti. They had to swat him out with blankets to put out the flames. He was okay. Another time, a shrewd farmer would never share any of his tasty mangoes. So what did he do? He cut through his 10-foot wall in the middle of the night with Sheva Jungle and began stealing his mangoes. But not only that, he announced his presence once he had enough mangoes, just to let him know that I took your mangoes. His generosity had no bounds. He would feed all of his friends at Pankaj Cold Drink Store, cooked for all of his friends after playing outside. I remember my mom would complain about how much credit he gave out to all of his customers, but he just had a big heart and you could never see anyone going through a hard time. My dad was a very hardworking man. He grew up on farms and villages in India, building a life. After marriage, he moved to Kenya with very little and worked very hard to earn a comfortable life with my mom. But he still chose to struggle and persevere with my mom when they moved here, just to ensure I could have a good, comfortable life. Thank you for always being there for us, always looking after mom, ba, dada, kuku, Ruti, me, and our family. You may not physically be here with us, but your love and cherished memories will live on within us. Thank you for all that you've taught me. I'll carry on that knowledge to be a better husband, a better son, and a better friend every day of my life. And I hope I'll continue to make you proud of the man I'll become. I'll miss you, and I'll always love you, Dad. You weren't just a caring dad, but you were also a dear friend to me. You ate good, you drank good. Now I hope you can sleep good in peace. Thank you, everyone.
આભાર શબ્દ પૂરતો નથી, છતાં આપ સર્વની હું 2 મિનિટ લઉં છું. આપ સર્વનો જે આ સંકટ સમયે સાથ અને સહકાર મળ્યો છે તે માટે હું મનીષાબેન અને ફેમિલી તરફથી દિલથી આભાર વ્યક્ત કરું છું. પંકજ કુમાર આજે આપણી વચ્ચે નથી, પણ આપણી સૌના હૃદયમાં હંમેશા છે અને હંમેશા રહેશે. એમની પૂરી નથી થવાની, પણ મનીષાબેન મુશ્કેલ સમયમાં આપ જે સાથ અને સહકાર આપી એમની સાથે ઉભા રહ્યા તથા તેમના ફેમિલીમાં રહેવા, ભોજન તથા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં મદદ કરી તે માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પંકજ કુમાર મારા જીજુ, તમે તમારા નામને સાર્થક કર્યું અને કમળની જેમ ખીલીને જીવનના દરેક પ્રતિકૂળ સમયમાં પણ કમળની જેમ જ ખીલી જીવન જીવાવ્યું છે. આવો આપણે સાથે મળીને પંકજ કુમાર જીજુને આપણા વાક્યોના પુષ્પોથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય ભારત. જય શ્રી કૃષ્ણ, જય ભારત. આપણે સાથે લઈશું, જેને અમે સાથે લઈશું. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ માંગીએ શરણ મળી સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આલોકની પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ નવી સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રીરણ છોડ હૃદય સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. We all love you, Pankaj Kumar. Jai Shri Krishna, Jai Swaminarayan, Jai Maharaj. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. આપનો વિશેષ સમય ન લે તો ઓલ ધ ટાઈમ આપણે એક સ્પિરિચ્યુઅલ મેસેજ લઈને જઈએ છીએ.
શ્રીમદ ભાગવત છે આપણો અધિકૃત ગ્રંથ છે, ઓથેન્ટિકેટ છે, જેની અંદર બે આખ્યાનની વાત આવે ને આપણને બધાને આ આખ્યાન ખબર જ છે. એક તો ભરત રાજા, જેના નામ પરથી આપણા દેશનું નામ છે. આ ભરત રાજાએ તમામ એની જે સંપત્તિ છે જાહો જલાલી છોડીને પોતે વનમાં ગયા. એક જ ધ્યેય હતો કે ભગવાનનું ભજન કરું, મારા આત્માનો મોક્ષ કરી લેવો. પણ પોતાના હૃદયની અંદર જે સ્નેહ ભાવ હતો ને દયા ભાવ હતો ને એટલા માટે જ જ્યારે એક સીન પોતે જોવે છે કે મૃગલી પાછળ છે સિંહ પડ્યો છે ને મૃગલી સગર્ભા છે અને નદી કૂદવા જાય છે, ત્યાં પોતાનું બચ્ચું છે સ્ત્રવી જાય છે. એ બચ્ચાને છે ભરત રાજા પોતે પોતાના આશ્રમમાં લાવે છે અને આશ્રમમાં લાવીને એને બચાવ્યા. ત્યાં એમની જવાબદારી પૂરી થઈ હતી, પણ બચાવ્યા પછી છે પોતાના આશ્રમમાં લાવ્યા અને એ મૃગલાને એ પોતે ધ્યાન કરતા ત્યારે આખો દિવસ મૃગલાનું ધ્યાન થતું કે મૃગલું શું કરતું છે, ખાતું છે, પીતું છે, એને કોઈ મારી તો નહીં નાખે. ઓલ ધ ટાઈમ જે રીતે મૃગલાનું ચિંતન થ્રુ આઉટ લાઈફ ધ્યાન કરવા નીકળ્યા હતા ભગવાનનું ને મૃગલાનું ધ્યાન થઈ ગયું અને બીજો જન્મ ધરવો પડ્યો. પણ આપણે એટલું કહીએ છીએ કે જો આપણને સાચા ગુરુ મળે. બીજું આખ્યાન આપણે અજામેલનું સાંભળીએ છીએ કે અજામેલ પોતે બ્રાહ્મણ હતા, એ પોતે સર્વસ્વનો ત્યાગ કરી એ પણ પોતે જંગલમાં ગયા હતા. એનો ધ્યેય હતો કે ભગવાન ભજી લેવા, મારા આત્માનો છે મોક્ષ કરી લેવો. એને પણ એક દ્રશ્ય જોયું કે એક કપલ હતું, જે આદિવાસી કપલ, અને ગંદી ચેષ્ટા કરતું કરતું જોતું હતું અને ત્યાં આગળ છે અજામેલ થી જોવાઈ ગયું અને અજામેલે જોઈ 1, 2, 3 વાર અને પછી એને એવું લાગ્યું કે આ સ્ત્રીને મારે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં પ્રાપ્ત કરવી છે. એ ભગવાનનું ધ્યાન મટી ગયું, પોતે નીકળી ગયા અને એ સ્ત્રીને એમણે પ્રાપ્ત કરી. સ્ત્રી મુસલમાન બાઈ હતી અને એવું કહેવાય છે કે જે બ્રાહ્મણ હતો, એકદમ પવિત્ર બ્રાહ્મણ હતો. વ્યાસજી પોતે લખે છે શ્રીમદ ભાગવતની અંદર કે પોતે જે ધ્યેય માટે નીકળ્યો હતો, ભગવાનનું ભજન કરવા માટે નીકળ્યો હતો અને ધ્યેય છે ભૂલાઈ ગયો, પણ એને સાચા સંતનો જોગ થયો. નારદજી છે એ ફરતા ફરતા છે, આ તો ભગવાનના દૂત, ભગવાનના એમ્બેસેડર. નારદજી પોતે ત્યાં આગળ પહોંચ્યા અને ત્યાં આગળ બધી ખબર પડી ગઈ કે આ અજામેલ એક બ્રાહ્મણ હતો, આ પ્રમાણે તપસ્યા કરવા નીકળ્યો હતો અને એની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અત્યારે માંસનું કાટકૂટ કરે છે અને મુસલમાનના બધા ધર્મને અપનાવી લીધા. આ પરિસ્થિતિની અંદર આપણે કેવી રીતે મોક્ષ કરવો, પણ જે સંત સમાગમ, સંતની પ્રાપ્તિ થાય એનાથી કેટલું થાય છે. ત્યારે એને કહ્યું કે ભાઈ અમે તમારી આ ધર્મશાળા છે એની અંદર ઉતારો કરીએ. તો અજામેલ છે યસ, અજામેલ આમ તો દયાભાવ વાળો હતો અને આ ઉતારો આપ્યો ને ત્યાર પછી છે એક ફેમિલીને એવું થયું કે ભાઈ આપણે છે આવા સંત છે, નારદ આવ્યા છે, તેની સેવા કરી લઈએ અને એમની સાથે વાત કરીએ, થોડો સમાગમ કરવા દઈએ. અને ત્યાં આગળ નારદજી પોતે કહે છે કે અજામેલ, તું બ્રાહ્મણ છો અને તારી પરિસ્થિતિ આવી થઈ ગઈ છે, તો તું બીજા બ્રાહ્મણ, ફરી એક વખત બ્રાહ્મણ થઈ જાય, ધર્મ નિયમ પાળ. ત્યારે એને કહ્યું કે ઇટ્સ નોટ પોસિબલ, ઇધર એની ઓલ્ટરનેટિવ. નારદજી સેડ યસ. નારદજીએ કહ્યું કે આ તારા જે દીકરા છે, આ 4 દીકરા છે, આમાં 3ના નામ તો પાડેલા છે, પણ આ ચોથો દીકરો છે એનું નામ અમે પાડીએ, તને કઈ વાંધો છે? ત્યારે કે મારી પત્નીને પૂછવું પડે કે જે આપણે દરેક ક્રિયાની અંદર ઉતારીએ છીએ, એ રીતે કે ભાઈ પૂછવું પડે, પૂછી લે કે આ છેલ્લા દીકરાનું નામ છે અમે પાડીએ હિન્દુ પ્રમાણે, તો તને કઈ વાંધો છે? એ બાઈએ કહ્યું કઈ વાંધો નથી. ત્યારે એ નારદજી એનું નામ શું પાડ્યું? નારાયણ. નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ, નારાયણ નામ પડ્યું. એટલે આખો દિવસ છે, નાનો છોકરો સૌથી વાલો હોય એટલે આખો દિવસ બોલાવે. અજામેલ શું બોલાવે? નારાયણ આવા, નારાયણ પેલા, આ બધું ચારે આખો દિવસ નારાયણ 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 થયું. અંતે વિષ્ણુ ભગવાન છે કે આ તો મારો ભક્ત છે, માર્ગ ભૂલ્યો તો પણ માર્ગ પર આવી ગયો. વિષ્ણુ ભગવાન જાતે એને તેડવાવે. ગુરુ મિલે. દરેક ક્રિયાની અંદર ગુરુની જરૂર છે, એ પણ સાચા ગુરુ, ગુણાતીત ગુરુ. આપણને અત્યારે જે પ્રવર્તમાન કાઢે છે, અમને જે જોગ થયો છે, ગુરુની વાત કરીએ પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ, રાઈટ. એના અનેકવિધ સંતો છે. આ સંસ્થા આટલી મોટી રન કરે છે, પણ એકદમ નિષ્કામી, નિર્માની, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી, પંચ વર્તમાન યુક્ત આવા સાધુ છે.
એ કહે કે આપણો કોઈ દુશ્મન નથી, કોઈ દુશ્મન નથી. જે ભગવાનને જે બધાને ભજવા દો, પણ આપણે એટલું જ કંઈક ભગવાનનું ભજન કરો. ધ્યેયો નારાયણ હરિ, આપણા બધાનો આ એક જ ધ્યેય છે, આપણે ભગવાનનું ભજન કરીએ. પણ એ ભજન કરતા સંત સમાગમ છે એ ઓલવેઝ વર્કિંગ આઉટ. ભગવાન હીરો છે તો સંત છે એ ઝવેરી છે. એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે અને આપણે પ્રમાણે જીવન બનાવીએ. આપણે આ તો સુખનો પ્રસંગ કહેવાય. જોવા જઈએ તો ભગવાનના ધામમાં બેસી ગયા, આપણાથી પહેલા ગયા, એ લકી કહેવાય ને. અને ઈશાન જેવો છોકરો છે, ધ ક્વોલિટી જે આપણે પૂછતો હતો કે ભાઈ તારા પપ્પાની આઉટસ્ટેન્ડિંગ ક્વોલિટી, હી સેડ કે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેવાનું શીખવું, કોઈ વસ્તુ માટે તકરાર ના કરવી. યોગી બાપાનો સિદ્ધાંત એ પીકી નતા કે આ પ્રમાણે હોલિડે મોજનું ડેઝિંગ મનાડો, આ પ્રમાણે જ ખાવા જોઈએ, આ પ્રમાણે એવું નતું. એકદમ હી વોઝ સો સ્ટ્રેટ ફોરવર્ડ. એ માણસને જોઈએ ને અંતરે શાંતિ થાય એવા માણસ. મનીષાબેનને આખી જિંદગી એમની સાથે રહ્યું છે. અને ધન્ય મનીષાબેન આ પ્રસંગે અમે ક્યાં બેસવા માટે લુક એટ કેટલા હિંમતવાળા છે. એ જે ઓર્ગન છે એ બધા જે ડોનેટ કરવાના એની સાથે વાત કરે 30 મિનિટ શાંતિથી શાંત વચિતે વાત કરી. એમને પણ આવું મોટું દુઃખ આવ્યું હતું, પણ છતાં છે એમની ક્વોલિટી કહેવાય કે હિંમતવાન છે. એ આપણને હિંમત આપે એવા છે. અને સી ધ ક્વોલિટી ઈશાંત અને એના ધર્મપત્ની. ઈશાંત જો આ રીતે એને જે મૂલ્ય મળ્યા છે, he's committing that I will take care of family, બા દાદા. he is so caring, loving boy. એનું કારણ પણ એ છે કે નાનપણથી જે BAPS મંદિરે છે એનું ઘડતર થયેલું છે અને આપે પણ એ સંસ્કાર આપ્યા છે. એવા સંસ્કાર થ્રુ આઉટ ટકી રહે. અને આપણા બધાની એક જ નમ્ર વિનંતી કે બધાને એક જ હોય કે ભાઈ ભગવાન ભજી લો. જે ભગવાનને માનતા હોય, આ દેહનો નિર્ધાર નથી, ભગવાન ભજી લે. એ જ પ્રાર્થના સર્વેને હેત ભર્યા. જય સ્વામિનારાયણ. આપણે હવે છે કિરણભાઈને નમ્ર વિનંતી કરું કે બધાને મૌન પડાવીને જે કંઈ અનાઉન્સમેન્ટ છે એ હવે કરે. આપણે બધા પોતપોતાની જગ્યાએ મૌન પાડવા માટે ઊભા થઈએ. सर्वत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. ॐ शान्ति 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 सुशान्तिर्भवतु, सर्वारिष्ट शान्तिर्भवतु. સર્વને નમ્ર વિનંતી, આપણે બધા પોતપોતાની જગ્યાએ બેસી જઈશું. આજની લંચની વ્યવસ્થા આપણે BAPS મંદિરે કરવામાં આવેલી છે. તો દરેકને નમ્ર વિનંતી કે આપણું મંદિર એ એક્ઝિટ 94 પર આવેલું છે. કોઈને ડિરેક્શન જોઈતું હોય તો મને ફોન કરીને કે મને પૂછી લઈ. અને આપણે હવે પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આપણે પાછળ જે બધા ભાઈઓ ઉભેલા છે એ આગળ આવશે. પુષ્પાંજલિ અર્પણ કરી અને સાઈડના ડોરેથી બહાર જશે. અને ફેમિલી મેમ્બરને વિનંતી કરીએ કે આપણે સાઈડમાં આપણે ઈશ્વર કાકા અહીંયા ઊભા રહી જઈએ. સર્વને જય સ્વામિનારાયણ. ઓકે, આપણે આપણે 1 મિનિટ માટે ઊભા રહેજો. એક ફેમિલી મેમ્બરને 2 મિનિટ વાત કરવી છે.
આપણે પાછળથી આગળ આવી અને આપણે પુષ્પાંજલિ ભાઈઓને નમ્ર વિનંતી કે જે પાછળ ઊભા છે હોલવેમાં એ ભાઈઓ સર્વપ્રથમ આવશે, ત્યાર પછી આપણે લેફ્ટ સાઈડથી ભાઈઓ આગળ આવશે અને ત્યાર પછી બહેનો પાછળથી શરૂઆત કરે એવી દરેકને નમ્ર વિનંતી છે. આપણે ડોર સાઈડનું ઓપન કરીશું મૌલિકભાઈ. આપણી પાસે જે લેમિનેટ બધા પેપર છે જન્મદિન નામાવલીના એ આપણે ત્યાં જ રહેવા દઈશું તો કાર્યકર ભાઈઓને આપણે આપી દઈએ. થેન્ક યુ. Just for those that don't understand Gujarati, lunch will be provided at the BAPS Mandir in Savannah. It's on exit 94 and 204. So lunch will be provided there. We welcome everybody to join. Thank you. कष्ट निवारक आनंद दाता गुरुदेव श्री ज्ञान दाता श्री जी नाम निश दिन गाता अगम उदारक मूर्ति दाता ओम नमो स्वामी नारायण ओम नमो स्वामी नारायण स्वामी नारायण गुणातीतानंद अचल स्वामी स्वामी नारायण अनुगामी उपासना भक्ति करी ब्रह्म रूप सेवा It's all पुनित संत जे ब्रह्म स्वरूपे भगत जीवारा कल्याण समरथ ज्ञान गुणातीतानंद अनुगामी स्वामी नारायण धर्म विकास विराजा शास्त्री जी महाराज उपासना सदा कष्ट करी साधना स्वामी नारायण ओम नमो स्वामी नारायण शास्त्री जी
पूजाता शिखर मंदिरों निर्माण सत्संगे सद्भाव की समाज की धर्म जगत Say what? So you're going to this way. So you want all the men to come down and then all the women will come down and I get everybody's out of the law. Was this just comfort? That was all the comfort between the lobby and the front. Setting it like this. You can't even know where you're going out there. So we have people in the parking lot trying to park. People, they just do park. Trying to put the signs up in the front door, but people can park out there and it's so wet. It's like on the side over here, we tell people on the park, they park there anyhow. It's like, hopefully y'all will get out. If not, they have records for it. Yeah, there you go. श्री स्वामी नारायण जीवन समर्पण स्वामी नारायण स्वामी नारायण शरण राखो स्वामी नारायण
હજી આવો છો પછી આવો જો મશરૂમ લ્યો You did? Swami
Swaminarayan, 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 Gunatitanandana, Narayana Swaminarayan, 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 આપણે જે જે પ્રોસેસિંગ છે આપણે ટેમ્પલેટ કારણે આપણે અંદરથી જ લઈ જઈશું ઇનસાઇડથી. એટલે બહાર પણ આપણે બધાને કહીશું કે એનો પણ અહીંથી પેલી બાજુ બેસીને જે નજીકના એ બધા ત્યાં આવે. આપણે ઇનસાઇડથી પ્રોસેસર લઈ જઈશું, બહારથી ઇન્ફોર્મેશન પ્રોસેસર આપણે ઇનસાઇડ રાખશું. Swaminarayan, 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 Sant Bhagat Veena, Narayana Swaminarayan, 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 Murtano Manda, Narayana Swaminarayan, Narayana Swaminarayan, 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 Shastri Ji Maharaya, Swaminarayan, 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 Karo Abhima, Narayana Swaminarayan, Narayana Swaminarayan. Swaminarayan, 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 Yogi Maharaj, Narayana Swaminarayan, 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 Karuna Vivarina, Narayana Swaminarayan,
Swaminarayan, Swaminarayan, Swaminarayan, Swaminarayan. Ramchandra Swami Narayana Swami Swaminarayan, 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 Swaminarayan. Shri Swaminarayan, 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 Swaminarayan. કે આપણે બધા મેમ્બર્સને પગે લાગીએ જય સ્વામિનારાયણ કરીને આપણે નીકળીએ, કારણ કે આપણો ક્રિમેશનનો સમય થવા આવેલો છે, તો આપણે થોડી ઉતાવળ રાખીએ. થેન્ક યુ ફોર કોઓપરેશન. Swaminarayan, 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 Swaminarayan. Bhakti-Ram
સ્વામિનારાયણ શ્રી ભગવાન. આપણે ઈશ્વર સ્મરણ સાથે પોતાના નામ સાથે આપણે